હાસોટમાં ગેસ સપ્લાયને લઈ રામનવમી ભંડારાનો મહાપ્રસાદ ચૂલા પર પરંપરાગત રીતે બનાવી હતી. વૈશ્વિક પરિસ્થિતિની સીધી અસર હવે સામાન્ય જીવન અને ધાર્મિક કાર્યક્રમો પર પણ જોવા મળી હતી. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે ગેસ સપ્લાય ખોરવાયો છે, જેની અસર સ્થાનિક સ્તરે રામનવમી સહિતના ધાર્મિક પ્રસંગો પર યોજાતા ભંડારા પર પડી રહી છે. ગેસ સિલિન્ડરની અછતને કારણે હાસોટ પંથકમાં મહાપ્રસાદી તૈયાર કરવા માટે પરંપરાગત પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. ગેસ સપ્લાયમાં ખલેલ પડવાને કારણે ભંડારાના આયોજકોને મહાપ્રસાદ તૈયાર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સિલિન્ડરની અછતને લીધે આયોજકોને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી પડી છે, જેના કારણે રસોઈ માટે જૂના જમાનાની પદ્ધતિઓનો ઉપયોગ થઈ રહ્યો છે. રામનવમીના ભંડારા માટે ગેસ સિલિન્ડર ન મળતા પરંપરાગત રીતે ચૂલા ખોદીને લાકડાનો ઉપયોગ કરીને ભોજન બનાવવામાં આવી રહ્યું છે. હાલમાં લાકડા લગભગ ₹70 પ્રતિ મણના દરે ખરીદવામાં આવી રહ્યા છે, જે રસોઈનો ખર્ચ પણ વધારી રહ્યો છે. આ બદલાવને કારણે રસોઈ પ્રક્રિયા વધુ સમય માંગી લે તેવી અને મહેનતભરી બની ગઈ છે. તેમ છતાં ભક્તોને મહાપ્રસાદ પહોંચાડવામાં કોઈ કમી રાખવામાં આવી નથી. વૈશ્વિક પરિસ્થિતિઓની સીધી અસર હવે સામાન્ય જીવન અને ધાર્મિક કાર્યક્રમો પર જોવા મળી રહી છે. અમે ગામ લોકો વારે તહેવારે પ્રસંગે ભંડારાનું આયોજન કરતા હોય, પરંતુ યુદ્ધની પરિસ્થિતિ હોવાને કારણે ગેસના બાટલાની અછત હોય, જેથી અમે ચૂલ ખોદીને જૂની પદ્ધતિ પ્રમાણે રસોઈ તૈયાર કરી છે આજે, અને પ્રસાદીનું આયોજન કરેલું છે. તો આજે બધા જ પુરાની પદ્ધતિ પ્રમાણે જ રસોઈ તૈયાર થયેલી જમશે. જય શ્રી રામ. મારું નામ નિતેશ રાજગોર છે. હું સજ્જદનો રહેવાસી છું. ઇલાવ ગામમાં વર્ષોથી રામનવમી નિમિત્તે ભંડારાનું આયોજન કરે છે. એમાં રામ પ્રસાદી બનાવવાનો લાભ હું લઉં છું. દર વર્ષે અમે રસોઈ ગેસ બોટલ પર બનાવીએ છીએ, પણ આ વર્ષે યુદ્ધનું સર્જન થવાથી પરિસ્થિતિમાં અગવડતા છવાયેલી છે. તે બદલ અમે રસોઈ લાકડા પર બનાવીએ છીએ. ને ઇલાવ ગામના સદસ્યોને જય શ્રી રામ.